ઘરમાં કોઈ નથી જાહલબેનનો જણકાર નથી, કેવલની કાકી બોલતી કે આમ ઘોડી બોડી એવું કાંઈ નથી. એટલે શું કે છે લગ્નની તૈયારી? મતલબ આ વર્ષે છે કે ઓ નો એવું? જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? અને મજામાં દર્શો ને હું પણ ખૂબ જ મજામાં છું. આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા મસ્તીના નવા વ્લોગની અંદર. અત્યારે મસ્ત નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને વહેલા પણ જાગી ગયા હતા. તબિયત થોડીક વીક થઈ ગઈ હતી, રાતે થોડોક તાવ આવી ગયો હતો, પણ નોટ આઉટ અત્યારમાં મસ્ત મજાના ફ્રેશ એકદમ થઈ ગયા છે. અને દુકાન પણ મસ્ત મજાની ખોલી નાખી છે, પણ દુકાનનો જે સાફ સફાઈ ને એવું બધું બાકી છે. એટલે મેં કીધું આજે છે ને એંગલ ફેરવું. રોજ ઘરની અંદરથી ગમીના ઓસરીમાં કે ફળિયામાં બ્લોગનું શૂટિંગ કરતા હોય, આજે મેં કીધું છે ને અત્યારે બહાર બજારમાં કરીએ. અત્યારે છે મસ્ત ગુલાબી ઠંડી સાથે કૂણો તડકો હોય ને એટલે મજા આવે. અને અત્યારમાં તડકો લે એટલે વિટામિન સી નહીં ડી મળે વિટામિન ડી મળે. હા, તો અત્યારમાં જો મસ્ત મજાનો નજારો છે, તડકો છે કૂણો ને રોડનો કાંઠો છે એટલે વાહનની થોડીક અવર જવર તો અમારે રહે જ, કેમ કે હાઈવે રોડ છે એટલા માટે. કાચમાં હું દેખાવ છું ને કોમેન્ટ કરજો. જો આમો કાચ દેખાય, અને આ બોડિયું છે ને થોડુંક હવે ચાખું પડી ગયું છે એટલા માટે. અને મારા મમ્મી આજે ઘરે છે, અને એને તો આજે છે ને ઘરે છે ને એટલે બધું કામ ઉખેડ્યું છે. પેલા તો મોટર હું લેવા કાઢી બા, મારા મમ્મીનું એવું કહેવું છે કે જે આ ઓટો રહ્યો ને અહીંયા, આ ઓટો, એ ઓટા ઉપર આ પાણીનો ટાંકો રહેતો હતો હવે, અને એક ટાંકો નીચે રહેતો હતો. એટલે એનું એવું કહેવું છે કે આ ટાંકો ફેરવીને પછી આ નાનો એવો ઓટો રહ્યો ને એને હળંગ ઓટો કરીને 2 ટાંકા મૂકી દેવાના, એમ કહો છો ને? હા, પાકો ટાંકો કરી નાખવાનો, ઓટો ટાંકો નહીં અને જો મસ્ત ફૂલડા છે. અને અમારે ઘરે કેસરી ગુલાબનો છે એક દોડો આવ્યો છે. મને કેસરી ગુલાબ બહુ ગમે છે, પણ ઓછા આવે, મહિનામાં 2-3 ફૂલ જ આવે તોય હું રાખું. મારી મમ્મીને શરદી ઉધરસ થઈ ગઈ છે, અને ઘરે થોડું ઘણું કામકાજ ને એવું બધું છે. અને હું ત્યાં દુકાને થોડી સાફ સફાઈ ને એવું બધું કરી વાળું, પછી થોડી ઘણી ક્યારેક હેલ્પની જરૂર પડે તો પછી પાછા આવીશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા તમે બન્યા રહેજો, અને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે બધા કોમેન્ટ કરવાનું બહુ ભૂલી જાઓ છો, તો કાંઈ વાંધો નહીં, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પછી પાછા મળીશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય. સવારમાં બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું હતું, દુકાને ઘણું બધું કામ હતું ને તમે કામે બધું કરી વાળ્યું હતું. અને અત્યારે તો જમી કરીને નવરા થઈ ગયા ને વાગી ગયા છે અત્યારે 1:05 વાર છે. 1:05 વાર છે, અને ઘરે થોડું કામ ઉખેડ્યું છે. સવારમાં જો કે તમને બધાને ખબર જ હતી, મેં કીધું એમ, એટલે કામ ઉખેડ્યું છે એટલે એની તૈયારી કરવાની છે. અને મારા મમ્મીને નવરા છે કે લાઈ ઘડીક વાટ્યું કરી નાખું. કાબા એવું છે. અને તમને એમ થતું છે કે ઘરમાં કોઈ નથી જાહલબેનનો જણકાર નથી, કેવલની કાકી બોલતી કે આમ ઘોડી બોડી એવું કાંઈ નથી. એટલે ક્યાં ગયા છે એ તો કોઈને ખબર જ નથી. અચાનક આમ પ્લાનિંગ થઈ ગયો જવાનો. કા મમ્મી? કારણ કે અસ્મિતાબેનની ભાવનગરથી આવ્યા હતા, શ્રીમંત હતું એટલા માટે. તો કારણ કે પછી અસ્મિતાબેન ને આવ્યા હતા ને તો એ કે આપણે એને હારો કે લેતા જાય કે સણસરા ઉધીને, પછી ત્યાંથી અમારા હાળા તેડી ગયા હતા એને. એટલે એ નો ઘણો દર આટો મારવા ગઈ છે, એટલે તમને બધાને વ્લોગમાં કદાચ નહીં દેખાતું, અને કદાચ શોર્ટ વિડીયો જોયો હશે ને એને થોડી ઘણી અંદાજ આવી ગયો હશે. શોર્ટ વિડીયોમાં થોડું ઘણું એવી રીતના મેક્યું હતું ને એટલા માટે, એટલે કે કોમેડી વિડીયો બનાવ્યો હતો. મીંદડી દેખાય તમને? લે મને બીક લાગી કે હામી થોડી ખું કેવી આમ જો. અને આયા બધું આ કાઢ્યું હતું ને એટલે ઉંદડી ડેટકા ને બધું અંદરથી નીકળ્યું હોય ને એટલે એ ડેટકા નો ખાય બિલાડી, ઉંદડી જ ખાય, જીવડા ને એવું. તો કાંઈ ખિસકોલી ખાઈ જાય. ખિસકોલી કહેવાય.
ખિસકોલી હા કિસકોલા નહીં અમારે ખીલખોડા કે હાલો જવા દો પેલા ખીલખોડા જ કહેતા ખીલખોડા કોકને પૂછજે એટલે ખીલખોડા કહેવાય. મારા મમ્મી કે છે એ સાચું છે કે નહીં તમે બધા કોમેન્ટ કરી દેજો. ખીલખોડા. આપણે તો ખિસકોલી કેવી એ કે ખીલખોડા કહેવાય એમ નવું આવ્યું. નવું કાંઈ નહીં, તમે નવું કાઢો છો, એ જૂનું જ છે. હાલો કાંઈ વાંધો નહીં. તો હવે દુકાને થોડું ઘણું કામકાજ બધું કરવા મળી પછી અહીં ઘડીક રહેવું જોશે. મારા મમ્મી એમ કહે છે એટલે કે કદાચ મામા આગળ આવશે સણવા દે. એવું છે એમ ને. ચલો કાંઈ વાંધો નહીં. હા ઓલામાં લાદી છોટા દિવસ આવી પછી ક્યાં ચાર પાંચ દીવાના મને મોટો કરે તો મને શું વાંધો છે. આખું થઈ જાય ત્યાં. હા તો કાંઈ વાંધો નહીં. હાલો લાદી છોટાડી દેવી. હવે દુકાનમાં આપણે જવા દેવી છીએ અને દુકાનનું રાબેતા મુજબ કામ ચાલુ કરી દેવી છીએ અને મસ્ત મસ્ત ફેશનેબલ કાપડ પણ આવી ગયું છે. જુઓ કોટીને એવું બધું બનાવવા જુઓ લગ્ન ગાળો છે એટલે કોટીને બધું બનાવવા આવ્યું છે. હવે આપણે બનાવવાનું ચાલુ કરી દઈશું. દુકાને ઘણું બધું કામકાજ છે એટલા માટે તો કન્ટિન્યુ બ્લોગ બધાય બન્યા રહેજો. લારી ભરી વાળી છે. જય માતાજી, જય દ્વારકાધીશ. બહુ ઝાઝા દિવસો પછી અમારી દુકાનની મુલાકાતે તમે આવ્યા છો. અમારે ઘરનું કામકાજ થોડુંક ચાલુ હતું એટલા માટે થોડુંક દુકાને થોડુંક લેટ થઈ ગયું એટલે મેં કીધું શું હાલે છે એવું. તો વાંધો નહીં. શું કે છે લગ્નની તૈયારી? મતલબ આ વર્ષે છે કે એવું છે? ભારે કરી કાંઈ વાંધો નહીં. ચલો તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. બ્લોગ પૂરો કરતી વખતે એમ કહું કે તમારા માટે સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝની વાત તો હું કહેતા હા ભૂલી જ જાઉં છું કામમાં ને કામમાં. આજે તમારા માટે સરપ્રાઈઝ છે તો કાંઈ વાંધો નહીં. પછી પાછા મળીશું. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. કાલે પ્રથમ મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારી ચેનલ લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.